ચાલો. નમસ્કાર. નમસ્કાર. આપનું નામ શું છે જરા બોલો ને સાહેબ. આપણું નામ શંકરભાઈ વાલસિંહ શંકરભાઈ વાલસિંહભાઈ બારિયા પટેલ. પટેલ. હા. અને આ કયું ગામ છે? કુંડલા. કુંડલા ગામ. સીધો તમારે સાપા લાગે. સાપાલા. સાપાનું કુંડલા ફળ્યું છે. કુંડલા ફળી. તાલુકો ગોધરા તાલુકો ગોધરા. અને જિલ્લો પંચમહાલ. જિલ્લો પંચમહાલ. તમારો મોબાઈલ નંબર એક ફેરા આપો ને. 63 52 50 91 87. તો આજે અમે કુંડલા ગામની સેજામાં ઊભા છે અને ત્યાં એક પ્રગતિશીલ ખેડૂત જે છે શંકરભાઈ, એમને આ કોળાનું આખું પેકેટ, અહીંયા 2 પેકેટના વાવેતર કર્યા છે. અહીંયા અને પેલી સાઈડ જરા બતાવો ને સાહેબ, પેલી બાજુ જરા બતાવી દો ને. એમને કોળાનું વાવેતર કર્યું છે ત્યાં જઈને જરાક જઈને બતાવો ને ફટાફટ. એમને કોળાનું શંકરભાઈ, તમે આ આરકે સીડનું હા. ચકઈ નંબર 1નું જે કોળું છે, હા. પમ્પકિન, એ જે હાઇબ્રિડ છે, હાઇબ્રિડ. એ તમે પેકેટ કેટલા લાવ્યા હતા? 2 પેકેટ. 2 પેકેટ. 2 પેકેટ લાવ્યા હતા અમારે ત્યાંથી. હા. અને અહીંયા ને ત્યાં ને બીજી જગ્યા પર તમે કેટલું વાવેતર કર્યું છે ટોટલ? 1.5 પેકેટનું વાવેતર. 1.5 પેકેટ વાવેતર કર્યું છે, બીજું અડધું પેકેટ અહીંયા છે. તો શંકરભાઈ, આ વાવેતર તમે ક્યારે કર્યું હતું અંદાજ? અંદાજે આપણે કેટલા દિવસ થયા હશે? 2 મહિનાની બે ઉપરનું, મહિના. 2 મહિના ઉપરનું વાવેતર લાગે છે આ. હા. અને કેટલી વખત તમે આ કોળું તમે નાખ્યું, તો આમાં તમે કેટલી વીણી લીધી છે? અમે લગભગ બીજી કે ત્રીજી વીણી તમે લીધી છે? ત્રીજીથી ઉપરનું ચાલે છે. બરાબર. ત્રીજી ચોથી વીણી ચોથું ચાલે છે. ચાલે છે. તો આપણે અહીંયા જે આરકે સીડના કોળા માટેનો એક વિડીયો ઉતારવા માટે આવ્યા છે. અને તમે અમારા ત્યાંથી પકડો ને જરા. કૃષ્ણા એગ્રો એન્ડ ફર્ટિલાઇઝર, કંકુ થાંભલા, જે અમારી દુકાન છે ત્યાંથી આ ખરીદેલું, બરાબર ને? તો અત્યારે તમે શંકરભાઈ જુઓ ને કેટલું અહીંયા બતાવો ને તમે, કોળું કેવું છે તમારું એકદમ. અત્યારે બપોરનો 12:30 થયા છે. પાનની એકદમ તમે એની સાઈઝ જુઓ, પાન દેખો, અને એની કુણા કોઈ આમ પીળું પડ્યું નથી કોળું. આ કોળું લાગેલું જ છે. અને આજે તમારે કંઈ વીણવાનું ચાલે છે ને? વીણવાનું બી છે આજે, બધું જોઈએ છે. કોળા લાગેલા છે. તો અંદાજ તમારે કેટલું કોળું શંકરભાઈ આ જોઈ શકાય છે બધે જ? એક જ વેલામાંથી ઘણા બધા કોળા લાગેલા છે. શંકરભાઈ, અંદાજ તમે કાલે તમે કીધું હતું પરમ દિવસે વીણ્યા છે, તો કેટલા કિલો થયા હતા? અમારે ટોટલ 1.5 પેકેટમાંથી 200 કિલોથી ઉપરાંત માલ નીકળે છે. 1.5 કિલો એ ઓછા દિવસે? 1.5 પેકેટમાંથી 200 કિલો 200 કિલો ઓછા દિવસે નીકળે છે. 200 કિલો નીકળે ઓછા દિવસે. દિવસ. તો આપણે જોઈએ કે કોળાની સાઈઝ આપણે જોઈએ. કોળું આજે વીણ્યું હતું એમણે, અને આપણે જોઈએ છે અંદર. તો શંકરભાઈ, તમે ખુશ છો ને? હે, ખુશ છો ને તમે? તો તમારા જેવા જે બીજા ખેડૂતો જે છે એ જે આ કોળાની ખેતી કરે, આપણે જોઈ શકાય છે આ કોળા એમને વીણેલા છે. અને કોળું જે છે શંકરભાઈ, સાઈઝમાં કેટલું છે વજનમાં? સાઈઝમાં છે ને કિલોથી 1.25 કિલો થાય. કિલોથી 1.25 કિલો, મોટું થતું નથી. વ્યવસ્થિત આવી રીતના થાય છે. અને તમારા માર્કેટની અંદર માલ નીકળી પણ જાય. આમ કે મીડિયમ કોળું ગણાય છે. બરોબર છે. એટલે વજનમાં કિલોથી 1.25 કિલોનું કોળું પાસ કરે. કોઈ બી ખેડૂત કિલો 1.25 કિલોનું કોળું પાસ કરે છે. અને આ તૈયારીમાં તમે જોવો છો તો બધા જ કિલો 1.25 કિલોના ઓછા દિવસના નીકળેલા કોળા છે. તો શંકરભાઈ, તમે આ કોળું વાપરીને આરકે સીડનું ખુશ છો ને? ખુશ. તમારી જેવા બીજા ખેડૂતો આ કોળું નાખે તો આરકેનું બિયારણ વાપરે તો છે ને, એનાથી આપણને ફાયદો થાય છે. અને તમે હોલસેલમાં આપો છો? શું ભાવ છે અંદાજ? અત્યારે રોજના ભાવ પડે છે 9 રૂપિયા, 10 રૂપિયા, 12 રૂપિયા. 9, 10 અને 12 રૂપિયા જેવા ભાવ કોળાના પડે છે. તો ખેડૂત ખરેખર સારું એવું પ્રગતિ કરી શકે છે. ધન્યવાદ. તમે જે શંકરભાઈ ઇન્ટરવ્યૂ આપ્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. નહીં કર્યું.